નમસ્કાર દોસ્તો, ભગવાન બુદ્ધ એવું કહેતા કે અલ્પ હોય આપણી પાસે અને તેમાંથી આપેલું દાન છે એ લાખો કરોડો રૂપિયાની બરોબરી કરી શકે તેમ છે. પાછળથી આ જ વાત એમના જીવનની અંદર એમનું પૂતળું બનાવતી વખતે જ લાગુ પડી. એક વખત ભગવાન બુદ્ધનું મોટું પૂતળું બનાવવા માટે એના અનુયાયીઓ અને સાધુઓ એ ગામે ગામ દાન સ્વીકારતા હતા. આ દાનમાં એક નાનકડી બાળકીએ એક 2 રૂપિયાનો કે 5 રૂપિયાનો સિક્કો આપે છે, નાનકડો સિક્કો આપે છે. પણ બહુ જ સાધુ એમ કહે છે કે આટલા સિક્કાને શું કરીએ, એમ કરીને એ એનો અસ્વીકાર કરે છે. અને પછી ગામે ગામથી આ બધી વસ્તુઓ છે તે ઉઘરાવીને ભગવાન બુદ્ધનું મોટું પૂતળું બનાવવામાં આવે છે. પણ એ મોટા પૂતળાના ચહેરા ઉપરનો જે ભાવ છે એ ભાવ બરાબર કરુણા ભાવ, દયા ભાવ પ્રગટ કરતો નથી, એટલે સાધુઓને એનો સંતોષ થતો નથી. એવું એમાં કહેવાય છે કે 2-3 વખત આ પૂતળું છે તે કાઢીને ફરીથી ઢાળવામાં આવ્યું તો પણ એના ઉપરના ભાવ બદલાયા નહીં. પછી જે મુખ્ય સાધુ હતા એને બધા સાધુઓને સાથે મળીને કીધું કે તમે કોઈનું હૃદય તો દુભ્યું નથી ને, કોઈની પાસેના દાનનો તમે અસ્વીકાર તો કર્યો નથી ને. ત્યાર પછી આ જે સાધુઓ હતા એને યાદ આવ્યું કે આપણે પેલી એક નાનકડી છોકરી હતી એના આ 2 રૂપિયાનો સિક્કો છે એ સિક્કાનો આપણે લેવાનો અસ્વીકાર કર્યો હતો. તો તરત જ પછી એમણે કીધું કે જાઓ તમે તે લઈને આવો. અને પછી એ ગામમાં પાછા ફરીથી જાય છે. એ દીકરીને ગોતી એની પાસેથી એ સિક્કો લે છે અને એ સિક્કોમાં નાખીને પછી ફરીથી ભગવાન બુદ્ધનું મોટું પૂતળું બનાવવામાં આવે છે. તેમાં દયા અને કરુણાનો ભાવ ઉભરે છે. દોસ્તો, અંતર્મનની ખુશીથી આપેલું નાનું સરખું પણ દાન છે એ દાન લેનારને પણ ઉગે છે અને દેનારને પણ ઉગે છે. એટલે દાનમાં કરોડો રૂપિયાની કોઈ કિંમત નથી. જેની પાસે હશે તે તો કરોડો રૂપિયા આપશે જ, પણ જેની પાસે બિલકુલ નથી અથવા તો સાવ ઓછું છે એવી પ્રકારના વ્યક્તિઓ છે એ અલ્પમાત્ર પણ જો દાન આપશે તો તે દાનની કિંમત છે. તેથી આપણે અલ્પમાત્ર પણ દાન આપીએ. દાન આપવું જ જોઈએ, પણ હૃદયનો ભાવ સાથે શુદ્ધ જોઈએ. તમે પણ એવા શુદ્ધ હૃદયના ભાવ સાથે નાનું સરખું પણ દાન કરો, એનો મહિમા સમજો, એવી તમને શુભેચ્છા સાથે આજનું આપણે આપણું કામ શરૂ કરીએ. દોસ્તો, આજે શરૂઆતમાં કાલના પોઈન્ટને અનુલક્ષીને થોડાક ઇન્ટેક્સ પ્રશ્નો છે એના વિશેની ચર્ચા આપણે કરશું. ધાતુની પ્રાપ્તિ થાય એના માટે આ 3 શબ્દો આપણે સમજવા છે. ખનિજ, કાચી ધાતુ અને ગેંગ કોને કહેવાય એના વિશેની વાત કરશું. અને ધાતુની પ્રાપ્તિ માટેનો ચાર્ટ દોરી ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓને ધાતુમાંથી કેવી રીતે, એમાં ધાતુના સંયોજનોમાંથી કેવી રીતે અલગ કરી શકાય, નિષ્કર્ષણ કરી શકાય એના વિશેની વાત કરશું. અને છેલ્લે થર્મિક પ્રક્રિયાની થોડીક વાત કરીને આપણે આપણું કામ પૂરું કરીશું. દોસ્તો, પહેલાં સૌ પ્રથમ આપણે જે વાત કરવી છે તે ઇન્ટેક્સ પ્રશ્નો છે. ઇન્ટેક્સ પ્રશ્નો છે એ ગઈકાલની આપણી ટેક્સ્ટ બુકના જે પ્રશ્ન હતા એને અનુલક્ષીને છે, એટલે એની થોડીક ચર્ચા આપણે કરીએ. તમારી ટેક્સ્ટ બુકના પાના નંબર 49 ઉપર છે. સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે ઇલેક્ટ્રોન બિંદુ રચના લખો. સોડિયમ, મેગ્નેશિયમ અને ઓક્સિજન, સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે ઇલેક્ટ્રોન બિંદુ રચના લખો. ઇલેક્ટ્રોન બિંદુ રચના લખવી એટલે બીજું કાંઈ જ નહીં, ઇલેક્ટ્રોન રચના પ્રમાણે કઈ કઈ કક્ષામાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન છે તે દર્શાવવું, એને ઇલેક્ટ્રોન બિંદુ રચના કહેવાય. બહુ કંઈ નવું નથી, આવું તમે 9મા ધોરણમાં પણ કરીને આવ્યા છો, શીખીને આવ્યા છો. એ જ વાત આપણે કરવાની છે. એટલે કેવું, દાખલા તરીકે એમ કીધું છે સોડિયમની ઇલેક્ટ્રોન બિંદુ રચના લખવી, તો સોડિયમ પરમાણુ ક્રમાંક 11 છે, એની ઇલેક્ટ્રોન રચના થાય 2, 8 અને 1. એની ઇલેક્ટ્રોન બિંદુ રચના લખવી હોય તો આપણે આમ લખવું પડે કે સોડિયમનું પરમાણુ કેન્દ્ર છે, એ સોડિયમના પરમાણુ કેન્દ્રની અંદર 11 પ્રોટોન છે, એના ઉપર ધન ચાર્જ હોય. ખરેખર 12 ન્યુટ્રોન છે આમાં, કારણ કે એનો પરમાણુ ભાર 23 છે. ન્યુટ્રોન ઉપર કાંઈ ચાર્જ ન હોય, 0 ચાર્જ હોય. અને એની પહેલી કક્ષા છે
એ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. તો એ 2 ઇલેક્ટ્રોન આપણે કક્ષામાં ગમે ત્યાં દર્શાવી શકીએ. દાખલા તરીકે આપણે 2 ઇલેક્ટ્રોન અહીં દર્શાવીએ, 1 ઇલેક્ટ્રોન અહીંયા, 1 અને 1 2. આ પહેલી કક્ષા થઈ. પહેલી કક્ષામાં 2. પછી બીજી કક્ષા છે. બીજી કક્ષાની અંદર આપણે 8 ઇલેક્ટ્રોન દર્શાવવાના છે. એને આપણે 8 યોગ્ય જગ્યાએ આપણે દર્શાવી દઈશું. તમે પરિકરથી આ કરજો એટલે તમારે મારા કરતાં પણ સારી આકૃતિ થાય. આમાં આ 1 ઇલેક્ટ્રોન, આ 2, અહીંયા 3, આ 4, અહીં 5, અહીં 6, અહીં 7 અને અહીં 8. એટલે કેટલા થયા? 2 ને 8 10. અને હજી એક કક્ષા છે, એની અંદર કેટલા? 1 ઇલેક્ટ્રોન. એ ઇલેક્ટ્રોન આપણે ગમે ત્યાં દર્શાવી દેવાનું. દાખલા તરીકે અહીં દર્શાવીએ તો આ થઈ સોડિયમની ઇલેક્ટ્રોન બિંદુ રચના. ખરેખર આમ કરીને આમ આને કહેવાય કે સોડિયમ હોય તો સોડિયમની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. આવી રીતે આમ દર્શાવવાનું છે. આ જે માથે દર્શાવેલો છે એ બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન છે અને હંમેશા સંયોજન બનવા માટે ભાગ એ જ લેતો હોય. ઓક્સિજન છે તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8. ઇલેક્ટ્રોન એટલે કેટલી થાય? 2 ને 6. એને આપણે અહીં દર્શાવીએ નાનું કરીને. તો એની અંદર કેટલા છે પ્રોટોન? 8 પ્રોટોન. અને અંદર કેટલા હશે? 8 ન્યુટ્રોન. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2. એક અને 2. બીજી કક્ષામાં કેટલા છે? 6. 1 2 3 4 5 અને 6. આ થઈ ઓક્સિજનની બિંદુ રચના. એને આપણે આમ કરીને આમ દર્શાવી શકીએ. ઓક્સિજન, એના પર 2 ઇલેક્ટ્રોન છે. ત્રીજી વાત આપણે કરવી છે મેગ્નેશિયમની. મેગ્નેશિયમ Mg, પરમાણુ ક્રમાંક 12, ઇલેક્ટ્રોનના 2 8 2. પહેલી કક્ષા. પહેલા આ પરમાણુનું કેન્દ્ર 12 પ્રોટોન, અંદર 12 કેટલા? ન્યુટ્રોન. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન. અને સૌથી બહારની કક્ષામાં હજુ પણ 2 ઇલેક્ટ્રોન. એ ગમે ત્યાં દર્શાવી શકાય. દાખલા તરીકે 1 અને 1 2. એટલે મેગ્નેશિયમ આમ થાય. મેગ્નેશિયમની અંદર 2 ઇલેક્ટ્રોન આવી રીતે માથે બહારની કક્ષામાં છે. આવું દર્શાવવાનું છે. દોસ્તો બહુ જ સહેલું છે. આ પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન બિંદુ રચના દર્શાવો. તો આવી રીતે દર્શાવી શકાય. આમાં કાંઈ અઘરું નથી. આગળ ઉપર આપણે શીખ્યા છીએ એ જ પ્રકારનું અને એવું જ છે. હવે આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે. બીજો પ્રશ્ન એવો છે કે ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ દ્વારા Na2O અને MgO નું નિર્માણ. Na2O
અને MgOનું નિર્માણ. Na2O ની વાત કરીએ તો Na2 છે. સોડિયમની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 1. બરાબર. આમ છે ને Na અને બીજો પણ Na. બેની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. ઓક્સિજનની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 6. આ 2 2 4 અને 2 6 આવી રીતે હશે. તો આ સોડિયમ અહીં એક એનો ઇલેક્ટ્રોન આપશે, આ સોડિયમ પણ અહીં એનો એક ઇલેક્ટ્રોન આપશે. એટલે એમાંથી બનશે કેવું? Na2O. એટલે ખરેખર બનશે આમ 2 Na હશે એટલે એક ઇલેક્ટ્રોન આપી દે એટલે Na પ્લસ થઈ જશે, બીજો ઇલેક્ટ્રોન આપી દે એટલે Na પણ પ્લસ થઈ જશે. આવા 2 ઇલેક્ટ્રોન આ સોડિયમ આપી દેશે. એ કોને મળશે? ઓક્સિજનને. ઓક્સિજનની બહારની કક્ષામાં કેટલા છે? 2 2 2 4 2 6 અને 2 આવડા મળ્યા તે 8. એટલે આના 2 ઉપર ++1 ચાર્જ છે, પણ આવડું જે આખું થશે એની પાસે 2 ઇલેક્ટ્રોન માઇનસ થઈને આવ્યા છે એટલે -2. એવી રીતે 2 ભેગા થઈ અને એમાંથી બનાવશે શું? Na2O. ખરેખર સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, એની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે કારણ કે એની ઇલેક્ટ્રોનના 2 8 1 છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, એની ઇલેક્ટ્રોનના 2 6 થાય એટલે બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. એને અષ્ટક પૂરું કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. એ બે સોડિયમ આપશે, એક સોડિયમ આ ને એક સોડિયમ આ, એટલે 2 ઇલેક્ટ્રોન આવડા આપ્યા. એટલે આની બહારની કક્ષામાં 8 થઈ ગયા અને આની પણ એક ગુમાવેલો એટલે આની પણ બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જાય ને નિર્માણ થઈને બને શું? Na2O. હવે આપણે MgOના નિર્માણની વાત કરવાની છે. Mg બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? એને 2, કારણ કે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે. 12 છે એટલે કેટલા થાય? 2 8 2. અને એની ઓક્સિજન સાથેની આપણે પ્રક્રિયા કરવી છે તો ઓક્સિજનની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 છે. આને 2 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. એ આ 2 ઇલેક્ટ્રોન છે, એ 2 ઇલેક્ટ્રોન અહીંયા આ સોડિયમને ઓક્સિજનને મળશે. એના પરિણામે એમાંથી બનશે Mg. 2 ઇલેક્ટ્રોન ગુમાવીને પ્લસ સંયોજકતા ધારણ કરશે, મેગ્નેશિયમ પ્લસ આયન બનશે. અને ઓક્સિજન છે એ ઓક્સિજનની બહારની કક્ષામાં આવડા 6 ઇલેક્ટ્રોન હતા, 2 2 4 2 6. આ ચોકડીને મીંડું એટલા માટે કર્યા છે કે બીજાના ઇલેક્ટ્રોન પાસે આવ્યા એ ખબર પડે એટલે, બાકી એને ચોકડી મીંડું દર્શાવવું એવું નથી. અને માથે થશે -2. એટલે આમાંથી જે સંયોજન બનશે એ બનશે MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. આવી રીતે ઇલેક્ટ્રોન બિંદુ રચના વડે આપણે આના આવા સંયોજનો છે તે દર્શાવી શકીએ. એટલે બીજાનો જવાબ એવો થાય આપણો કે ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ દ્વારા આપણે Na2O અને MgOનું નિર્માણ તેમાં દર્શાવ્યું કહેવાય. હવે એમ કહે છે કે આ સંયોજનમાં કયા કયા આયનો હાજર છે? આની વાત કરો તો કે Na2Oમાં કયા આયનો હાજર છે? Na2Oમાં સોડિયમ +1 અને ઓક્સિજન -2 આયન. સોડિયમ આયન અને ઓક્સિજન આયન. અને બીજું આપણને એમ કીધું છે કે આ MgOમાં મેગ્નેશિયમ +2 અને ઓક્સિજન -2 આવા આયનો છે. એમાં કયા આયનો હાજર છે એમ આપણને પૂછ્યું છે. આયનીય સંયોજનો શા માટે ઊંચા ગલન બિંદુ ધરાવે છે? કેમ? કારણ કે આયનીય સંયોજનો છે એની અંદરના 2 આયનો છે એ રાસાયણિક રીતે તટસ્થ છે પણ વિદ્યુતીય રીતે સક્રિય છે. અને વિરુદ્ધ વીજભારને કારણે 2 એકબીજાથી આકર્ષણ બળથી બનેલા છે. આકર્ષણ બળથી બનેલા હોવાના કારણે પાસ ગોઠવાય છે અને પાસ ગોઠવવાને કારણે એ ઘન સ્વરૂપ ધારણ કરે છે. ઘન સ્વરૂપમાં આયનો વચ્ચે આકર્ષણ બળ વધારે હોય, એને તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. એટલે ગલનબિંદુ પણ ઊંચા હોય અને પછી ગલનબિંદુએ પહોંચ્યા પછી ઉત્કલન બિંદુ સુધી પહોંચતા પણ ઉષ્મા વધારે જોઈએ. એટલે ઉત્કલન બિંદુ પણ ઊંચા હોય. એટલે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ આયનીય સંયોજનોના ઊંચા હોય છે. એના માટેનું કારણ તે છે કે તે
વિદ્યુતીય આકર્ષણથી બનેલા સંયોજનો છે, ઘન સ્વરૂપના સંયોજનો છે. ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ તો આની અંદર ઇન્ટેક્સ પ્રશ્નની અંદર આપણે એટલી ચર્ચા કરવાની હતી. એના પછીના જે પ્રશ્ન છે આપણે વાત કરવાની છે, જે એમાં ધાતુની પ્રાપ્તિ, એમાં ખનિજ, કાચી ધાતુ અને ગેંગ એ શું છે એના વિશેની પહેલાં આપણે વાત કરી લઈએ. પહેલા ખનિજ. પૃથ્વીના પોપડામાંથી કેટલાય બધા ધાતુ અને અધાતુ સંયોજનો આપણને મળતા હોય. એટલે પૃથ્વીના પોપડામાંથી પ્રાપ્ત થતા ધાતુ કે અધાતુ સંયોજનોને પૃથ્વીના પોપડામાંથી પ્રાપ્ત થતા ધાતુ કે અધાતુ સંયોજનોને ખનિજ કહે છે. દાખલા તરીકે કોપર હોય તો કોપર પાયરાઇટ્સ અને ક્યુપ્રાઇટ એવા સ્વરૂપમાં મળે. કોપર પાયરાઇટ્સ, કોપર મેળવવાનું હોય તો જમીનમાંથી શું મળે? CuFeS2 આવા સંયોજનના રૂપમાં મળે. ધાતુ ન ધાતુનું ભેગું બધું સંયોજન હોય. પછી Cu2O કોપર અને ઓક્સાઇડના રૂપમાં પણ મળે, એવા રૂપમાં મળતા હોય. અને કોપર ઓક્સાઇડ, પછી કોપર સલ્ફાઇડ Cu2S ના રૂપમાં પણ મળે. કોપર જોતું હોય તો, લોખંડ જોતું હોય તો Fe2O3 સ્વરૂપમાં હોય અને FeCO3ના સ્વરૂપમાં હોય, એવા સ્વરૂપમાં પણ લોખંડ મળે. સિલ્વર જોતું હોય તો Ag2S ના રૂપમાં મળે. એવી રીતે ધાતુઓ કે અધાતુઓના સંયોજનના રૂપમાં જ હોય, એવા રૂપમાં જ આપણને પ્રાપ્ત થતા હોય. ધાતુ કે અધાતુના સંયોજનના જે પૃથ્વીના પોપડામાંથી આપણને મળે છે એને ખનિજ કહેવાય. પણ આપણે કાચી ધાતુ કેને કહીએ છીએ? કાચી ધાતુ. પૃથ્વીમાંથી મળતા ખનિજમાં ધાતુનું પ્રમાણ વધુ હોય. ધાતુ અથવા ધાતુ ખનિજનું પ્રમાણ વધુ હોય અને એમાંથી મોટા ભાગે બધું જે છે એ આપણે નિષ્કર્ષણ કરી શકતા હોય. તેમાંથી ધાતુનું નિષ્કર્ષણ સરળ હોય તો તેને કાચી ધાતુ કહે છે. પછી ગેંગ. કાચી ધાતુમાં ખનિજ સાથે રેતી, માટી કે અન્ય અનિચ્છનીય અશુદ્ધિઓ હોય તો તેવી અશુદ્ધિઓને ગેંગ કહે છે. પૃથ્વીના પોપડામાંથી આપણે કોઈ ધાતુ મેળવવાની હોય કે ધાતુ ખનિજ મેળવવાની ને તો કોઈ દિવસ સીધું હોય નહીં. પૃથ્વીના પોપડામાંથી લોખંડ મેળવવાની તો લોખંડના સળિયા સીધે સીધા ન મળે, કોપરના તાર સીધે સીધા ન મળે, સોનું ચાંદી ક્યારેક ક્યારેક સીધા સીધા નાના નાના ટુકડાના રૂપમાં મળતા હોય, પણ એ
બીજા ભેગા ભળેલા હોય તો આ બધાય સાથે ન મળે એ એમને સીધા શુદ્ધ સ્વરૂપમાં કે ધાતુ સ્વરૂપમાં ન મળતા હોય, કારણ કે એમાં તો બધું ભેગું હોય, રેતી હોય, માટી હોય, બીજી ધાતુની અન્ય ધાતુની અશુદ્ધિ હોય, તો ત્યારે એને આપણે ગેંગ કહીએ. પણ પૃથ્વીના પોપડામાંથી મળતા દાખલા તરીકે આવા ખનિજો છે કેટલાક. દાખલા તરીકે આપણે લોખંડ મેળવવું છે તો લોખંડ આપણને Fe2O3 માંથી મળતું હોય, પણ આ Fe2O3 છે ને લોખંડ મેળવવું હોય તો શેમાંથી મળે? આ ધાતુ લોખંડ થઈ, પણ એનું ખનિજ કોણ થયું? Fe2O3. આ Fe2O3 એકલું ન હોય, એની સાથે છે ને રેતી, માટી, બીજી અશુદ્ધિ આવું બધું હોય. તો આ બધી અશુદ્ધિઓ ભેગી મળીને છે ને આને બધીને ગેંગ કહેવાય. આને ગેંગ કહેવાય, આને ખનિજ કહેવાય અને આ ધાતુ કહેવાય. એટલે પૃથ્વીના પોપડામાંથી મળતા ધાતુ અધાતુ સંયોજનો એટલે આ ખનિજ. પણ એ ખનિજમાં આપણે મેળવવું હોય લોખંડ, Fe2O3 બદલે SiO2 ને બાકીનું બીજું બધું વધારે હોય તો એને લોખંડની ખનિજ ન કહેવાય. એમાં Fe2O3 પ્રમાણ વધારે હોવું જોઈએ. એટલે જેમાં મુખ્ય ખનિજનું પ્રમાણ વધારે હોય અને સરળતાથી એનું નિષ્કર્ષણ કરી શકાતું હોય એવા પ્રકારની જે આવી ખનિજ મળે એ ખનિજને કાચી ધાતુ કહેવાય. અને કાચી ધાતુની હારે બીજી બધી અશુદ્ધિઓ હોય એ બધી છે તે ગેંગ કહેવાય. એટલે ખરેખર આપણે જો લોખંડ મેળવવું હશે તો પહેલાં તો આ બધા ગેંગને દૂર કરવી પડે. ગેંગને દૂર કરી અને એમાંથી આવું ખનિજ મેળવાય અને આ ખનિજ ઉપર વિવિધ પ્રકારની પ્રક્રિયા કરીને છેવટે એમાંથી ધાતુ મળતી હોય. એટલે ધાતુ મેળવવી એ સીધી વાત નથી. ધાતુ ખનિજમાંથી શુદ્ધ ધાતુ મેળવવાના શાસ્ત્રને ધાતુશાસ્ત્ર કહેવાય. એટલે ધાતુશાસ્ત્ર કેટલાય તબક્કામાં વહેંચાયેલું છે. આ તબક્કાઓની અંદર વિવિધ પ્રક્રિયામાં જે છે તે પસાર થવાનું. એમાં પહેલાં સંકેન્દ્રીકરણ આવે, ખનિજનું પહેલાં સંકેન્દ્રીકરણ આવે. સંકેન્દ્રીકરણની કેટલી બધી પદ્ધતિઓ હોય. સંકેન્દ્રીકરણ કરવું એટલે આ કાચી ધાતુમાંથી ખનિજ મેળવવું, તે એને સંકેન્દ્રીકરણ કર્યું કહેવાય. સંકેન્દ્રીકરણ કર્યા પછી રિડક્શન કરવાના આવે. રિડક્શનની વિવિધ પ્રકારની પદ્ધતિઓ હોય. એમાં જુદી જુદી કક્ષામાં પહેલા ક્રમની, બીજા ક્રમની, ત્રીજા ક્રમની ધાતુ હોય એ પ્રમાણે આપણે રિડક્શન કરતા હોય. તો અલગ અલગ રિડક્શન થયા પછી શુદ્ધિકરણ થાય અને શુદ્ધિકરણ થયા પછી આપણને ધાતુ છે તે કામમાં આવતી હોય. એવું આખું મોટું ધાતુનું એક શાસ્ત્ર છે, એનો અભ્યાસ પણ લાંબો છે. એટલે આખું જે ધાતુશાસ્ત્ર છે એ ધાતુશાસ્ત્રના તબક્કા કયો કે આપણને ધાતુની પ્રાપ્તિ કેવી રીતે થાય છે એ ધાતુની પ્રાપ્તિ માટેના એક ચાર્ટ છે. એ ચાર્ટ આપણે દોરીએ અને પછી આપણે એના વિશેનું કામ કરીએ. ધાતુની પ્રાપ્તિ. એ પહેલાં આપણને શેમાંથી મળે? કાચી ધાતુ. કાચી ધાતુનું આપણે શું કરીએ? સંકેન્દ્રીકરણ. અને એમાંથી આપણે ખનિજ મેળવતા હોય. કાચી ધાતુ એટલે અયસ્ક કહેવાય. અયસ્ક એનું આપણે સંકેન્દ્રીકરણ કરવું પડે. અયસ્કનું સંકેન્દ્રીકરણ. આમાં સંકેન્દ્રીકરણ કર્યા પછી જે ખનિજ મળે એ ખનિજના 3 ભાગ પડે. ઊંચી સક્રિયતા ધરાવતી, ધાતુનું અયસ્ક, પછી મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુનું અયસ્ક, અને નીચી સક્રિયતા ધરાવતો
આવા 3 આપણે એના ભાગ પાડી શકીએ. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય ને તો એને અંદર આપણે એમાં આવી જે ધાતુઓ છે એનું આપણે વિદ્યુત વિભાજન કરવું પડે. વિદ્યુત વિભાજન કરી એમાંથી આપણને શુદ્ધ ધાતુ મળે. પછી આવે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ છે એ 2 સ્વરૂપમાં મળતી હોય. એક કાર્બોનેટ અયસ્ક એટલે કાચી ધાતુ અને બીજી સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ. કાર્બોનેટ યુક્ત અયસ્ક હોય ને તો એનું કેલ્સિનેશન થાય અને સલ્ફાઇડ યુક્ત અયસ્ક હોય તો તેનું ભૂંજન થાય. આ બધું શું છે એની વાત હું કરું છું તમને. આ કેલ્સિનેશન અને ભૂંજન ને બધી પ્રક્રિયા પૂરી થઈ જાય પછી એમાંથી ધાતુના ઓક્સાઇડ મળે. એ ધાતુના ઓક્સાઇડ છે એનું રિડક્શન થાય, એમાંથી અશુદ્ધ ધાતુ મળે. એનું શુદ્ધિકરણ કરો ત્યારે તમને ધાતુ મળે. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ છે એમાં કાર્બોનેટ અને સલ્ફાઇડના અયસ્ક હોય. પછી કેલ્સિનેશનને ભૂંજન કરવું પડે. કેલ્સિનેશનને ભૂંજન કરો એટલે ધાતુના ઓક્સાઇડ મળે. આવા ધાતુના ઓક્સાઇડો છે એનું આગળ કદાચ અહીંથી તમને બોર્ડમાં નહીં દેખાતું હોય એટલે એનું થાય રિડક્શન, પછી શુદ્ધિકરણ અને પછી આ કદાચ નહીં દેખાતું હોય કે શુદ્ધિકરણ થયા પછી એની અંદર ધાતુ મળે. એટલું તમારે ત્યાં તપાસ કરીને રાખવું પડશે કે આટલું તમને ત્યાં કદાચ બોર્ડમાં નહીં આવતું હોય. હું અહીં સામે નથી એટલે મને ખબર નથી, પણ મને એવું ધ્યાનમાં છે કે અહીં લગી કદાચ તમારે નહીં આવે. બરાબર છે? તો અહીં નીચે મેં શું લખ્યું છે? શુદ્ધિકરણ. અને શુદ્ધિકરણ કર્યા પછી તમને ધાતુ મળે. અને નીચી સક્રિયતા ધાતુ હોય ને તો એની અંદર ખાસ કરીને એના સલ્ફાઇડ હોય. સલ્ફાઇડ અયસ્ક હોય. આ સલ્ફાઇડ છે ને એ સલ્ફાઇડનું તમારે ભૂંજન કરવું પડે. ભૂંજન કરો એટલે એની અંદરથી ધાતુના ઓક્સાઇડ મળે. અને ધાતુના ઓક્સાઇડમાંથી પછી એની અંદરથી ધાતુ મળે રિડક્શન દ્વારા. રિડક્શન કરવાનું. રિડક્શન કરો એટલે જો કે અશુદ્ધ ધાતુ મળે અને પછી એનું તમે શુદ્ધિકરણ કરી અને શુદ્ધ ધાતુ છે તે મેળવી શકતા હોય. બરાબર છે? આટલી વાત આપણે આમાં ધ્યાનમાં રાખવાની છે અને આના આધારે આપણે સમજતું જવાનું છે કે કેમાં શું શું થાય તે. જો ફરીથી તમને કહું, ધાતુ સક્રિયતાના ક્રમમાં વેચાયેલી હોય એનું આપણને ખબર છે કે પેલું કોણ? પોટેશિયમ, પછી કોણ? સોડિયમ, પછી કોણ? કેલ્શિયમ, પછી કોણ? મેગ્નેશિયમ, પછી કોણ? એલ્યુમિનિયમ, પછી કોણ? ઝીંક, પછી કોણ? લેડ, પછી કોણ? કોપર, પછી કોણ? પારો, પછી કોણ? ચાંદી,
પછી કોણ? સોનું. અહીં સુધીની આવી ધાતુની સક્રિયતાનો ક્રમ આપણે નક્કી કરેલો છે. અને આમ જેમ ઉતરીએ તેમ શું છે? ધાતુની સક્રિયતા ઓછી થતી જાય. તો અહીંયા જે છે ને પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ ને મેગ્નેશિયમ, ત્યાં સુધીની ધાતુઓ બધી છે ને એ ઊંચી સક્રિયતાવાળી છે. કેવી છે? ઊંચી સક્રિયતાવાળી. એ બધી જે ધાતુ રહી એ ધાતુઓની સક્રિયતા ઊંચા ક્રમમાં આવે. જો કે એલ્યુમિનિયમ પણ એની અંદર સમાવેશ થાય છે. અહીં સુધીની ધાતુ છે તે ઊંચી સક્રિયતાવાળી આવે. પછી અહીં સુધીની એ ઝીંક, લેડ અને કોપર આ બધી છે ને મધ્યમ સક્રિયતાવાળી ધાતુ છે. અને છેલ્લે અહીંયા મર્ક્યુરી, સોનું, ચાંદુ છે ને આ બધા કેવા છે? એ નીચી સક્રિયતાવાળી ધાતુ છે. એટલે આવા 3 ભાગની અંદર આનું વિભાજન આપણે કર્યું છે. તો કાચી ધાતુ છે એ કાચી ધાતુમાંથી એના અયસ્કનું સંકેન્દ્રીકરણ કરી અને આપણે ધાતુ મેળવી. સંકેન્દ્રીકરણ કરવું એટલે ગેંગ ને અશુદ્ધિ બધું દૂર કરવું તે. એટલે 3 પ્રકારની આપણને ધાતુઓ મળે. એક ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય એનું અયસ્ક હોય, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુનો અયસ્ક હોય કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુનો અયસ્ક હોય. તો આ ધાતુઓ છે એ એના ક્ષારને સીધા આપણે પીગાળી અને એનું વિદ્યુત વિભાજન કરીએ તો વિદ્યુત વિભાજનથી આપણને શુદ્ધ ધાતુ મળે. એવી ધાતુનું આગળ શુદ્ધિકરણ કરવું પડે નહીં. એટલે એ ધાતુ આપણને શુદ્ધ સ્વરૂપમાં જ મળે. બીજું છે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ છે એ જમીનમાંથી કાં તો કાર્બોનેટના રૂપમાં મળે અને કાં મળે સલ્ફાઇડના રૂપમાં. જો કાર્બોનેટના રૂપમાં મળતી હોય તો એને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે. એને ગરમ કરીએ તો એનું કેલ્સિનેશન કર્યું કહેવાય. અને કેલ્સિનેશન થઈ અને એમાંથી પછી ધાતુના ઓક્સાઇડ બને. અને ધાતુના ઓક્સાઇડ છે એ આગળ રિડક્શન થઈ શુદ્ધિકરણ થઈને શુદ્ધ ધાતુ બનતી હોય. એવી રીતે અહીંયા જો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુના સલ્ફાઇડ મળતા હોય જમીનમાંથી તો એનું ભૂંજન કરવું પડે. ભૂંજન કરો એટલે ધાતુનો ઓક્સાઇડ બને. ધાતુનો ઓક્સાઇડનું પછી તમે રિડક્શન કરો તો અશુદ્ધ ધાતુ મળે. એમાંથી છેલ્લે મેં તમને કીધું તેમ ધાતુનું શુદ્ધિકરણ થઈને આપણને ધાતુ મળતી હોય. એવી જ રીતે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય તો એ મોટાભાગે સલ્ફાઇડ કે ઓક્સાઇડના રૂપમાં જ હોય. એને સીધી તમે ગરમ કરી નાખો, ભૂંજન કરી નાખો તો એની અંદરથી ધાતુના ઓક્સાઇડ છે તે મળતા હોય અને ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરીને આપણે ધાતુ મેળવી શકીએ. આમ આ ધાતુશાસ્ત્રના વિવિધ તબક્કા છે. પહેલાં સંકેન્દ્રીકરણ કરવું પડે, સંકેન્દ્રીકરણ કર્યા પછી રિડક્શન કરવું પડે. રિડક્શન કરતી વખતે ધ્યાન રાખવું પડે કે કયા ક્રમની ધાતુ છે, પહેલા ક્રમની, બીજા ક્રમની કે ત્રીજા ક્રમની, એટલે કે ઊંચી સક્રિયતાવાળી, મધ્યમ સક્રિયતાવાળી કે નીચી સક્રિયતાવાળી. એના માટે આપણે અલગ અલગ પદ્ધતિ અપનાવવી પડે. કેટલીકનું વિદ્યુત વિભાજન કરવું પડે, કેટલાકનું ભૂંજન ને કેલ્સિનેશન કરીને ઓક્સાઇડ મેળવવા પડે, કેટલાકમાં ભૂંજન કરીને ઓક્સાઇડ મેળવવા પડે. એ કેવા પ્રકારની ધાતુ છે એના ઉપર એનો આધાર છે. તો આ બધામાં ઊંચી સક્રિયતાવાળી, મધ્યમ સક્રિયતાવાળી, નીચી સક્રિયતાવાળી ધાતુ છે એની વાત આપણે કરવાની છે. અને બધામાં મને એમ છે કે 30 મિનિટ જેવી વાત અત્યારે થઈ હશે. તો આપણે એની જે પ્રક્રિયા છે ને એ પ્રક્રિયા સમજવાની વાત આપણે આવતીકાલે રાખશું. એટલે હું તમને આવતીકાલે તે પ્રક્રિયા કહીશ. આ થર્મેટ પ્રક્રિયા પહેલાં આપણે આવડવા કરી લેશું ને ત્યાર પછી થશે. એટલે થર્મેટ પ્રક્રિયાની વાત પણ આપણે કરવી છે ને આ બધાની પણ વાત આપણે કરવી છે. પણ કેવી રીતે? જુઓ, હું તમને કહું કે આ ઊંચી સક્રિયતાવાળી ધાતુ હોય ને તો એનું વિદ્યુત વિભાજન કરવું પડે. પણ કેવી રીતના? આના એકની વાત કરીએ આપણે. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ છે એટલે કઈ? પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ આવી ધાતુ જો આપણે મેળવવી હોય તો એનું વિદ્યુત વિભાજન કરવું પડે. એટલે ધાતુને પીગાળવી પડે. એની જ એક માત્ર વાત કરું છું. આ બેને પ્રક્રિયા સમીકરણ છે એની વાત હું તમને પછીથી કરીશ. જુઓ, તે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ દાખલા તરીકે સોડિયમ છે. એમાંથી આપણે સોડિયમ મેળવીએ તો શું કરવાનું? એક મોટું પાત્ર લેવાનું, વિદ્યુત વિભાજન માટેનું પાત્ર, અવાહક પાત્ર હોય, કાચનું કે પ્લાસ્ટિકનું બનેલું હોય તેવું મોટું પાત્ર લેવાનું. આ પાત્રની અંદર 2 ધ્રુવો ઉતારવાના, નિષ્ક્રિય ધ્રુવો. દાખલા તરીકે કાર્બનના ધ્રુવો છે. આમાં 2 કાર્બનના ધ્રુવો ઉતાર્યા આપણે. આનું આપણે બેટરીની સાથે જોડાણ કરવાનું.
અહીં તમારે કોર્ડને જોડવું હોય તો જોડી શકાય. અહીં સમજો કે આપણે કડ જોડીએ અથવા તો સ્વિચ જોડી જે ચાલુ કરી શકાય. અને આની અંદર તમારે NaClનું પીગાડેલું દ્રાવણ ભરવાનું. ધ્યાન રાખજો, શેનું ભરવાનું? પીગાડેલું દ્રાવણ. સોડિયમ ધાતુ આપણે મેળવી છે એમ ધ્યાનમાં રાખવાનું. અહીં એક હીટર રાખવાનું. હીટર એટલા માટે કે આની અંદર જે તમે ભર્યું છે ને, આની અંદર ભર્યું જ શું? NaCl, પીગાડેલું NaCl. પહેલાં પીગાડેલું ન હોય, પહેલાં ઘન જ હોય, પણ આ હીટર ચાલુ કરો એટલે એ પીગળીને એનું દ્રાવણ બની જાય. અને આ અહીં તમે બેટરી જોડી છે. આ બેટરીનો ધન છેડો છે, આ બેટરીનો ઋણ છેડો છે, આ કડ છે, અને આ કાર્બનના ધ્રુવો છે. આની અંદર તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો આ જે ધન છેડો છે એને એનોડ કહેવાય. શું કહેવાય? એનોડ. આ ઋણ છેડો છે એને શું કહેવાય? કેથોડ. આપણને ખબર છે કે આની અંદર NaCl પીગળેલી અવસ્થામાં હોય એટલે Na પોઝિટિવ અને ક્લોરાઇડ આયન બે છે. તો આમાં સોડિયમ ધન આયન છે ને એ આ તરફ આકર્ષે અને ક્લોરાઇડ આયન છે એ આ તરફ આકર્ષાય. એટલે અહીંથી ઋણ ધ્રુવ ઉપર છે ને, સોરી, ધન આયન છે ને એ ઋણ ધ્રુવ ઉપર આકર્ષાય એટલે સોડિયમ આ બાજુ જશે અને ક્લોરીન છે એ ધન ધ્રુવ તરફ એટલે આ બાજુ જશે. તો અહીંયા કેથોડ ઉપર શું પ્રક્રિયા થાય? કેથોડ એટલે ઋણ ધ્રુવ. આ કેથોડ કહેવાય. એના ઉપર કેવી પ્રક્રિયા થશે? સોડિયમ ના આયનો છે તે આવશે ત્યાં અને ત્યાંથી ઇલેક્ટ્રોન મેળવશે. ઇલેક્ટ્રોન મેળવીને એનું સોડિયમ ધાતુમાં રૂપાંતર થશે. સોડિયમ ધાતુ. કેથોડ ઉપર પ્રક્રિયા થશે. સોડિયમના આયનો ત્યાં આવશે, એમાંથી ઇલેક્ટ્રોન મેળવશે. ઇલેક્ટ્રોન મેળવીને પાછું એનું શેમાં રૂપાંતર થશે? ધાતુમાં રૂપાંતર થશે. એટલે એમાંથી ધાતુઓ બનશે. અને આ ક્લોરાઇડ છે, ક્લોરીન 2Cl માઇનસ, એ આને ઇલેક્ટ્રોન ત્યાં ધનધ્રુવ પર ઇલેક્ટ્રોન મુક્ત કરી દેશે, એને આપી દેશે. એટલે એમાંથી બનશે ક્લોરીન વાયુ Cl2 વત્તા ઇલેક્ટ્રોન. એટલે ઋણ ધ્રુવ ઉપર ધાતુ છૂટી પડે અને ધનધ્રુવ ઉપર ક્લોરીન વાયુ છૂટો પડે. એટલે અહીંથી સતત આ બાજુથી ક્લોરીન વાયુ નીકળે અને અહીંયા આ ધ્રુવ ઉપર એમને ધાતુ જમા થતી જાય. આવી રીતે જે ધાતુ મળે ને એ ધાતુ પૂર્ણપણે શુદ્ધ હોય. એવી ધાતુને ફરીથી આપણે શુદ્ધ કરવી પડે નહીં. એટલે ધાતુનું શુદ્ધિકરણ થયેલી જ ધાતુ મળે. એવી ધાતુનું ફરીથી શુદ્ધિકરણ કરવું પડતું નથી. એટલે ખૂબ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ હોય એ ધાતુ જો આપણે મેળવી હોય તો એનું વિદ્યુત વિભાજન કરવું પડે. એના પીગાળેલા દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ઋણ ધ્રુવ ઉપર આપણને ધાતુ મળે છે. આટલું એક આજે યાદ રાખજો. આની બેની રાસાયણિક પ્રક્રિયા સાથેની આપણે વાત કરવી છે, પણ થોડોક સમય લંબાઈ છે એટલે આજે એની વાત હું કરતો નથી. આવતીકાલે પાછી ફરીથી આપણે એની વાત કરશી. આજે તમને હોમવર્ક આપું. હોમવર્કમાં તમારા આજે આ ઇન્ટેક્સ પ્રશ્નની આપણે ચર્ચા કરી એની વાત તમે લખજો. બીજો પ્રશ્ન, ધાતુની ખનિજ એટલે શું, કાચી ધાતુ એટલે શું અને ગેંગ એટલે શું, આ ત્રણની વ્યાખ્યાની વાત કરજો. અને ધાતુ પ્રાપ્તિ માટેનો જે ચાર્ટ છે એ ચાર્ટ દોરીને તમે તૈયાર કરી રાખજો. તમને એ ચાર્ટ પૂછાય તેવો છે. પછી આપણે જે પ્રક્રિયા અને સક્રિયતા પ્રમાણે જે ધાતુઓ છે એને અલગ અલગ પાડવાની પદ્ધતિ છે એની આપણે આવતીકાલે વાત કરશું. એટલે ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી સૌને નમસ્કાર.